શ્રી કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, ગૌ માતાએ જણાવ્યું કે માણસ કયા પાપને લીધે હંમેશા ગરીબ જ રહે છે. મિત્રો, જે કોઈ વ્યક્તિ આ અદ્ભુત અને પવિત્ર કથાને ધ્યાનથી સાંભળે છે તેના જીવનમાંથી તમામ દુઃખ દૂર થઈ જાય છે અને તેને ક્યારેય ગરીબીનો સામનો કરવો પડતો નથી. પ્રિય દર્શકો, આ વાર્તા તમારા પરિવારની બધી સમસ્યાઓનું સમાધાન બની શકે છે. આજની વાર્તા શરૂ કરતા પહેલા મારી તમને એક વિનંતી છે કે જો આ કથા કે શિક્ષણ અધવચ્ચે છોડી દેવામાં આવે તો તે વ્યક્તિ પાપનું કારણ બની જાય છે. તો કૃપા કરીને આ કથા અંત સુધી સાંભળો અને જો તમે સાચા સનાતની હો અને ભગવાન શ્રી કૃષ્ણમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હોય તો આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં રાધે કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, આજની વાર્તા ખૂબ જ હૃદયસ્પર્શી છે, જેમાં આપણે જાણીશું કે ગાય માતાએ મનુષ્યના કયા પાપોને ગરીબીનું કારણ બતાવ્યું છે અને આપણે એ પણ જાણીશું કે કયા 3 લોકો છે જેમના ઘરમાં હંમેશા દુઃખ અને અશાંતિ બની રહે છે. એક સમયની વાત છે મિત્રો, જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા. શાંત અને દિવ્ય વાતાવરણ હતું. બંને પૃથ્વીની સુંદરતાનો આનંદ લઈ રહ્યા હતા. ત્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું, હે નાથ, મારું મન કહે છે કે ચાલો આપણે પૃથ્વીની મુલાકાત લઈએ. ભગવાન શિવે હસતા હસતા કહ્યું, હે ઉમા, આજે આપણે પૃથ્વી પર જઈને જોઈએ કે ત્યાં શું થઈ રહ્યું છે. ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી પર પ્રગટ થાય છે અને એક સુંદર બગીચામાં એક વિશાળ વૃક્ષની છાયામાં બેઠા છે. ત્યાં ચારે બાજુ લીલું ઘાસ ફેલાયેલું હતું અને તે ઘાસ પર ઘણી ગાયો ચરતી હતી. ત્યારે તેમાંથી એક ગાય માતા ભગવાન શિવ અને માતા પાર્વતીની પાસે આવીને ઊભી રહે છે અને કહે છે, હે ભગવાન, તમારા દર્શન કરીને હું ધન્ય થઈ છું. મારા મનમાં એક પ્રશ્ન છે જેનો જવાબ મને કોઈ સંત કે જ્ઞાની પુરુષ પાસેથી મળી શક્યો નથી. કૃપા કરીને ભગવાન શિવ, તમે મારા આ પ્રશ્નનો જવાબ આપો. ત્યારે ભગવાન શિવે કહ્યું કે તમારા મનમાં શું પ્રશ્ન છે? ગાય માતાએ કહ્યું કે હે ભગવાન, મનુષ્યને કયા પાપને લીધે ગરીબીનો સામનો કરવો પડે છે અને તે 3 લોકો કોણ છે જેના પ્રભાવથી ઘરનો નાશ થાય છે? ભગવાન શિવે હસતા હસતા કહ્યું કે હે ગાય માતા, તમારો પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનો જવાબ હું ચોક્કસ આપીશ. એવું નથી હોતું કે વ્યક્તિની ગરીબી અને અમીરીનું કારણ માત્ર ભાગ્ય જ હોય છે, પરંતુ એની પાછળ બીજા કારણો પણ હોય છે. ગાય માતા કહે છે કે હે ભગવાન, કૃપા કરીને મને વિગતવાર સમજાવો. ત્યારે ભગવાન શિવે કહ્યું, હે ગાય માતા, હું એક વાર્તા દ્વારા તમારા પ્રશ્નનો જવાબ આપીશ જે તમે સ્પષ્ટ રીતે સમજી શકશો. ભગવાન શિવે વાર્તા કહેવાની શરૂઆત કરે છે. અવંતીપુર નામનું એક શહેર હતું જ્યાં પરોપકારી અને નમ્ર સ્વભાવનો એક વેપારી રહેતો હતો. તેને 2 પુત્રો હતા. તેમના બંને પુત્રો તેમના પિતા જેવા પ્રમાણિક અને દયાળુ હતા. વેપારી તેના પુત્રો સાથે સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યો હતો. ઉદ્યોગપતિએ તેના બંને પુત્રોના લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા હતા. તેની બંને પુત્રવધુઓ ખૂબ જ સમર્પિત હતી અને ઘરના બધા કામો પૂરા ઉત્સાહ સાથે કરતી હતી. મિત્રો, જ્યારે વેપારીની નાની પુત્રવધુ ઘરે આવી ત્યારે એવું લાગતું હતું કે જાણે દેવી લક્ષ્મી પોતે તેમના ઘરમાં પ્રવેશ્યા હોય. તેના આગમન પછી વેપારીના વ્યવસાયમાં બમણો નફો થવા લાગ્યો. ક્યારેક તેના ઘરમાં પૈસા કે ખોરાકની અછત નહોતી. ઘરનું વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ હતું. વેપારીના બંને દીકરાઓ હળી મળીને રહેતા હતા અને બંને પુત્રવધુઓ પણ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતી હતી.
ઘરમાં કોઈ પણ કામ કરતા પહેલા પરિવારના બધા સભ્યો સાથે ચર્ચા કરતા અને પછી કામ કરતા હતા. વેપારીનો ધંધો પણ દિવસે ને દિવસે આગળ વધી રહ્યો હતો. એક દિવસ વેપારીએ તેના દીકરા અને પુત્રવધુ બંનેને બોલાવીને કહ્યું, દીકરાઓ, હવે મારા માટે કામ સંભાળવું મુશ્કેલ થઈ ગયું છે, તો આજથી હું આ જવાબદારી તમને બંનેને સોંપી રહ્યો છું. પિતાની વાત માનીને બંને પુત્રોએ ખૂબ જ સમર્પણ સાથે ધંધાની બાગડોર સંભાળી. વેપારી આનાથી ખૂબ જ પ્રભાવિત થયા. તેમના પરિવારને જોઈને તેને સંતોષ થયો કે તેઓ પ્રેમ અને સુમેળ સાથે રહેતા હતા અને તેમના બંને પુત્રો વ્યવસાયમાં કુશળતા બતાવી રહ્યા હતા અને બંને પુત્રવધુઓ પણ ઘરમાં શાંતિ અને ખુશી જાળવી રહી હતી. આ બધું જોઈને વેપારી કોઈ પણ ચિંતા કર્યા વિના શાંતિથી સૂઈ જતો હતો. પરંતુ મિત્રો, વેપારીનું સુખી જીવન જોઈને શહેરના અન્ય લોકો ઈર્ષા કરવા લાગ્યા. તેમના વિશે તેઓ માનતા હતા કે વેપારીનું જીવન ખૂબ જ આરામદાયક અને સુખદ હતું. તેમનો વ્યવસાય જ ખૂબ જ ફૂલી ફાલી રહ્યો છે અને તેમના પરિવારમાં કોઈ ઝઘડો કે સમસ્યા નથી. આ જોઈને શહેરના લોકો ઈર્ષા કરવા લાગ્યા. ભગવાન શિવે ગાય માતાને કહ્યું, હે ગાય માતા, જેમ મોટી માછલી તળાવમાં નાની માછલીઓને ખીલતી જોઈને ગભરાઈ જાય છે અને તેમને ગળી જાય છે, તેમજ કોઈ વ્યક્તિ બીજાઓની પ્રગતિ જોઈને તેમને પાછળ ખેંચવાનો પ્રયાસ કરે છે. એક વિદ્વાને સાચું કહ્યું છે કે માણસ પોતાની સફળતાથી એટલો ખુશ નથી હોતો જેટલો તે બીજાની પ્રગતિ જોઈને દુઃખી થઈ જતો હોય છે. આ ઈર્ષાને કારણે શહેરના લોકોએ વેપારી વિરુદ્ધ કાવતરું ઘડવાનું શરૂ કર્યું. તેઓ વિચારતા હતા કે તેનું જીવન કેવી રીતે દુઃખદાયક બનાવવું. શહેરના કેટલાક લોકો વેપારીના પૂંજારી પાસે ગયા અને કહ્યું, અરે પૂંજારીજી, તમે અહીં ગરીબીનું જીવન જીવી રહ્યા છો, જ્યારે તમારા યજમાન ધન અને વૈભવવાળું જીવન જીવે છે. તેની પુત્રવધુઓ દ્વારા બનાવેલ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ રહ્યા છે અને સુખ સંપત્તિનો પણ આનંદ માણી રહ્યા છે. પૂંજારીએ પૂછ્યું, તમે લોકો આ બધું મને કેમ કહી રહ્યા છો? તમારા શબ્દોનો શું અર્થ છે? પછી શહેરના લોકોએ કહ્યું, પૂંજારીજી, યાદ છે વેપારીએ તમને છેલ્લી વાર ક્યારે તેના ઘરે બોલાવ્યા હતા? જો તે તમને યજ્ઞ અને પૂજા માટે નહીં બોલાવે તો તમે પૈસા કેવી રીતે કમાશો? તમને દાન કેવી રીતે મળશે? જો આવી જ પરિસ્થિતિ બની રહેશે તો તમારે અને તમારા પરિવારને ભૂખ્યું રહેવાનો વારો આવશે. આ સાંભળીને પૂંજારીએ વિચાર્યું કે આ તો સાચું છે. વેપારીએ મને ઘણા સમયથી તેના ઘરે આમંત્રણ આપ્યું નથી. તેનું જીવન ખુશ છે, પણ હું મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છું. આ વિચાર કરીને પૂંજારી બેચેન થઈ જાય છે. શહેરના લોકોએ પૂંજારીને કહ્યું, જો તમે ઈચ્છો છો કે તમારું જીવન સુખી રહે અને તમે ઈચ્છો છો કે તમે પણ દાન મેળવો, તો તમારે એવો ઉપાય અપનાવવો પડશે કે જેનાથી વેપારીને ઘણી મુશ્કેલીઓ ઊભી થાય. તમારા યજમાનના ઘરમાં મુશ્કેલીઓ આવશે તો જ એ તમારી પાસે સમસ્યાનું સમાધાન જાણવા આવશે અને તમને હવન પૂજા માટે બોલાવશે. આવી રીતે પૂંજારીને ભડકાવીને નગરવાસીઓ પોતાના ઘરે ચાલ્યા ગયા અને નગરજનોની વાતથી પ્રભાવિત થઈને વિચારવા લાગ્યા કે મારે શું કરવું જોઈએ. હવે એવું કંઈક કરું કે વેપારીના ઘરમાં અશાંતિ ઊભી થાય અને ધંધામાં નુકસાન આવે. એટલું વિચારી પૂંજારી તેના ગુરુજી પાસે જાય છે અને તેમને કહે છે કે હે ગુરુદેવ, તમે મને મદદ નહીં કરો તો મારા પરિવારને ભૂખે મરવાનો વારો આવશે. જેવી રીતે માછલીનું જીવન તળાવના પાણી પર નિર્ભર હોય છે, તેવી જ રીતે પૂંજારીઓ અને પંડિતોનું જીવન તેમના યજમાન પર નિર્ભર છે. જો યજમાનના ઘરે કોઈ સમસ્યા નહીં હોય અને તેઓ અમને પૂજા માટે બોલાવશે નહીં, તો અમે કેવી રીતે જીવીશું? કેવી રીતે પૈસા કમાઈશું? ગુરુએ તેમની સમસ્યા સાંભળીને કહ્યું, હે શિષ્ય, ચિંતા ન કરો. તમારી સમસ્યા શું છે તે કહો, હું ચોક્કસપણે તેનો ઉકેલ લાવીશ. તેના જીવનમાં, ઘરમાં અને તેના વ્યવસાયમાં વિખવાદ હોવો જોઈએ.
જો કોઈ નુકસાન થાય તો જ તે તમને તેમના ઘરે પૂજા માટે બોલાવશે. અને કહ્યું, હે શિષ્ય, વેપારીના સુખી જીવનનું મુખ્ય કારણ તેની નાની વહુ છે, જે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે, જેના કારણે તેમના ઘરે દેવી આશીર્વાદ આવી ગયા છે. જ્યારથી આ ઘરમાં નાની પુત્રવધુ આવી છે, જે ધાર્મિક અને સદાચારી સ્ત્રી છે, તેના લીધે વેપારીનું જીવન ધન અને ખુશીઓથી ભરેલું છે. આ સાંભળીને પૂજારીએ કહ્યું, જો આવું હોય તો કોઈ એવો ઉપાય આપો કે જેના કારણે વેપારીના ઘરમાં ગરબડ થાય અને કારોબારમાં નુકસાન થાય. ગુરુજીએ કહ્યું કે તમે ચિંતા ન કરો, એક સરળ ઉપાય હું તમને કહું છું, તે તમે કરો. તમે યજમાનના ઘરે જાઓ અને એની પાસે એક પિત્તળનો કળશ માગો અને તે કળશ લઈને તમારા ઘરે મૂકી દો. એવું કરશો એટલે થોડા જ સમયમાં વેપારીના ધંધામાં નુકસાન થવા માંડશે અને ઘરમાં કંકાસ શરૂ થઈ જશે અને તેના પુત્રો એકબીજા સાથે લડવા લાગશે અને તેના જીવનમાં મુશ્કેલીઓ આવશે. પછી તે તમને તેના ઘરે પૂજા માટે બોલાવશે અને પછી ગુરુની સલાહ માની અને પૂજારીએ તેમનો આભાર માની અને બીજા દિવસે સવારે સ્નાન કરીને તે વેપારીના ઘરે પહોંચ્યો. અને તે સમયે વેપારી પૂજારીનો અવાજ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયો અને તેને આવકાર આપવા માંડ્યો અને કહ્યું, આટલા દિવસો પછી મેં તમને જોયા છે, બધું બરાબર છે ને? પૂજારી કહે, હા, બધું જ બરાબર છે. તમારા ઘર પાસેથી નીકળ્યો તો મને થયું તમને મળતો જાવ એમ. પછી તેણે વેપારીને તેની મીઠી વાતોથી લલચાવવાનું શરૂ કર્યું. થોડા સમય પછી તેણે વેપારીને કહ્યું કે થોડી પાણી આપો. વેપારી જેવો પાણી લેવા જાય છે તો પૂજારી કહે છે કે પિત્તળના લોટામાં લાવજો. તો વેપારી કહે, સારું. વેપારી આટલું કહીને અંદર ગયા. વેપારીની નાની વહુ, જે ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી હતી, તેણે થોડુંક વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન પણ હતું. તેને વેપારીને કહ્યું કે પિતાજી, થોડા સમય માટે આ લોટો મને આપો, હું હમણાં જ તમને પાછો આપું છું. પછી નાની વહુએ લોટામાંથી પાણી કાઢીને ગાય માતાને પીવરાવ્યું અને પછી નવું પાણી ભરીને લોટો સસરાને આપ્યો. વેપારીએ પૂજારીને પીવા માટે પાણી આપ્યું. આ પછી પૂજારીએ કહ્યું, સાહેબ, આ પિત્તળનો લોટો ખૂબ જ સરસ છે, શું તમે મને આ લોટો આપશો? વેપારીએ કહ્યું, હા, જરૂર આપીશ, લઈ જાઓ. પૂજારી મનમાં વિચારવા લાગ્યો કે આજે હું વેપારીની ખુશી પર હુમલો કરી રહ્યો છું. હવે તેના ઘરની ખુશીનો અંત આવશે અને વેપારી પૂજા પાઠ અને હવન માટે મને બોલાવશે. તેના ઘરમાં ઝઘડો થશે અને જો ધંધામાં ખોટ પણ આવશે એટલે હું પૂજા કરીશ અને તેની પાસેથી સારી દક્ષિણા મેળવીશ. પૂજારી ખુશ થતો તેના ઘેરે જાય છે. વેપારીને મળીને આવ્યો એને 20 દિવસ પૂરા થયા, પરંતુ ત્યાંથી પૂજારીને કોઈ નિમંત્રણ ન મળ્યું. એટલે પૂજારી વાટ જોઈને થાકી ગયો અને પાછો તેના ગુરુ પાસે ગયો અને કહ્યું, હે ગુરુદેવ, મેં તમારી સૂચના મુજબ વેપારી પાસેથી પિત્તળનો લોટો મારા ઘરે લાવીને મૂક્યો છે, પરંતુ એને 20 દિવસ થઈ ગયા છે અને તેના ઘરમાં કોઈ સમસ્યા નથી. વેપારીનું જીવન પહેલાની જેમ જ ખુશ અને શાંતિપૂર્ણ છે. આ સાંભળીને ગુરુદેવે દૈવી દૃષ્ટિનો ઉપયોગ કર્યો અને આંખો બંધ કરીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. પછી તેણે કહ્યું, હે શિષ્ય, મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે વેપારીની નાની વહુ ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી છે. તમે જાણો છો, જ્યારે વેપારી તમારા માટે પાણી લાવી રહ્યો હતો ત્યારે તેની નાની વહુએ તે પાણી તેના સસરા પાસેથી પાછું લઈ લીધો હતો અને તે પાણી ગાય માતાને પીવરાવ્યું અને પછી એ લોટામાં તમને પાણી આપવામાં આવ્યું. એટલે વેપારીના ઘરની સમૃદ્ધિ એવી ને એવી જ રહી અને તમારું ષડયંત્ર પણ નિષ્ફળ ગયું. પરંતુ તમે ચિંતા ન કરો, હું તમને એક બીજો ઉપાય જણાવું છું. હવે તમે વેપારીના ઘરે જઈને તેની ગાય માતાને માગો, જે માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યાં ગાય વાસ કરે છે ત્યાં હંમેશા સુખ સમૃદ્ધિ આવે છે. પૂજારીએ ગુરુજીનો આભાર માન્યો
અને બીજા દિવસની રાહ જોવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે કાલે હું જઈને તેની ગાય માંગી લઈશ અને પછી જોઉં છું કે વેપારી કેટલો ખુશ રહે છે. સવારે વહેલા સ્નાન કરીને પૂજારી સીધો વેપારીના ઘરે ગયો. વેપારીએ તેના કુળના પૂજારીને જોયો અને તેને અંદર લઈ ગયા અને જમવા બેસાડી સ્વાદિષ્ટ ભોજન પીરસ્યું. પૂજારીએ વાતમાં કહ્યું કે આ સમયે હું ખૂબ મુશ્કેલીમાં છું. મારા ઘરની ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું છે અને મારા નાના બાળકોને દૂધની ખૂબ જ જરૂર છે. તેની ઉંમર નાની છે એટલે તે દૂધ વિના રહી શકે નહીં. તેથી જ હું તમારી પાસે મદદ માંગવા આવ્યો છું. જો તમે મને તમારી ગાય માતા આપો તો મારા પર તમારો મોટો ઉપકાર થશે. પુરોહિતની આ વાત સાંભળીને વેપારી વિચારવા લાગ્યો કે આ તો આપણા કુળના પૂજારી છે. એને ગૌદાન કરીશ તો મને ખૂબ જ પુણ્ય મળશે. એમ વિચારીને કહ્યું કે હું તમને ગાય માતા જરૂર આપીશ. તેમ કહીને વેપારી ગાય માતાને લેવા ગયો અને તરત જ તે ગાય માતાને સાથે લઈને પૂજારી તરફ આગળ વધ્યો. એટલામાં તેની નાની વહુ ઝડપથી ત્યાં આવી અને તેના સસરાને રોકીને કહ્યું, પિતાજી, તમે આ ગાય માતાને ક્યાં લઈ જાઓ છો? વેપારીએ જવાબ આપ્યો, દીકરી, આપણા કુળના પૂજારી આવ્યા છે. તેમની પાસે જે ગાય માતા છે એણે દૂધ આપવાનું બંધ કરી દીધું છે. તેઓ આપણી ગાય માતા માંગે છે, તેથી હું તેમને આપું છું. પુત્રવધુએ સમજદારીપૂર્વક જવાબ આપ્યો, પિતાજી, કૃપા કરીને થોડી વાર રાહ જુઓ, હું તરત જ આવું છું. અને તેણે એક વાટકીમાં હળદર અને ચંદનને મિક્સ કરી તે રંગ ગાય માતાના શીંગ પર લગાવ્યું અને થોડો જે વધ્યો તે વાટકો મંદિરની બાજુમાં મૂકી દીધો. પછી કહ્યું કે પિતાજી, હવે તમે ગાય માતા પૂજારીને આપી શકો છો. આવી રીતે વેપારીની નાની વહુએ તેના પરિવારની સમૃદ્ધિને ફરી એકવાર સુરક્ષિત કરી લીધી. પૂજારી પ્રસન્નતાપૂર્વક વેપારીની ગાયને ઘરે લઈને આવે છે અને ઘરના આંગણામાં બાંધી દે છે. મનમાં ને મનમાં વિચાર કરે છે કે હવે વેપારીના ઘરે મુશ્કેલી આવશે અને તે પૂજા માટે એમને બોલાવશે. અને આતુરતાથી વેપારીના નિમંત્રણની રાહ જોવા લાગે છે. ઘણા દિવસો પસાર થાય છે, છતાં પણ વેપારી તરફથી કોઈ સંદેશો ન આવતા પૂજારી મૂંઝાવા લાગે છે. અંતે તે ફરીથી તેના ગુરુ પાસે ગયો અને કહ્યું, હે ગુરુદેવ, તમારી સૂચના મુજબ હું વેપારીની પાસેથી ગાય માતાને મારા ઘરે લઈ આવ્યો છું, પરંતુ આજ સુધી વેપારીને કોઈ સમસ્યા નથી આવી. વેપારી તો તેમનું જીવન પહેલા કરતાં પણ વધુ સુખી અને શાંતિથી જીવી રહ્યો છે. ગુરુજીએ ધ્યાન લગાવી પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું અને પછી કહ્યું કે મેં પહેલાં જ કહ્યું હતું ને કે તેની નાની વહુ ખૂબ જ બુદ્ધિશાળી અને હોશિયાર છે. તમે વેપારી પાસે ગાય લેવા ગયા ત્યારે ગાયના સિંગ પર જે રંગ લગાવ્યો હતો તે રંગ તેના ઘરના મંદિરની પાસે મૂક્યો છે અને તે જ તેના ઘરની સમૃદ્ધિનું કારણ છે, જેથી તેના ઘરની ખુશીઓ ત્યાં જ બંધાઈ રહી. અને ગુરુજીએ આગળ કહ્યું, એક કામ કરો, હજુ તમે વેપારીના ઘરે જાઓ અને તે રંગ તમારા ઘરે લઈ આવો. તે રંગ લાવ્યા પછી જ તમે વેપારીની ખુશીનો અંત લાવી શકશો. ગુરુની વાત સાંભળીને પૂજારીએ તેમની સલાહ માની લીધી અને તે ફરી એકવાર વેપારીના ઘરે પહોંચ્યો. વેપારી પાસેથી રંગ ભરેલો વાટકો માંગ્યો અને વાટકો લેવા અંદર ગયો. વેપારીની નાની વહુ પહેલેથી જ સતર્ક હતી. એણે કટોરીમાંથી તે રંગ લઈને મૂકી દીધો હતો અને તેમાં નવો રંગ રાખી દીધો હતો. તે નવા રંગવાળો વાટકો વેપારી લઈને બહાર આવ્યો અને પૂજારીને આપી દીધો. પૂજારી તે રંગ લઈને ખુશીથી પોતાના ઘરે જાય છે અને વિચારવા લાગ્યો કે હવે વેપારીનું જીવન ટૂંક સમયમાં સમસ્યાઓથી ભરાઈ જશે અને તે મને બોલાવવા માટે મજબૂર થશે. પરંતુ મહિનાઓ વીતી ગયા અને વેપારીનું જીવન પહેલા કરતાં વધુ સુખદ અને સમૃદ્ધ બની ગયું. કંટાળીને પૂજારી ફરીથી પોતાના ગુરુજીની પાસે ગયું અને કહ્યું, હે ગુરુદેવ, હું તમારી વિનંતી પ્રમાણે વેપારીના ઘરેથી રંગનો વાટકો લઈ આવ્યો હતો, પરંતુ તેનું જીવન પહેલા કરતાં વધુ સુખી થઈ ગયું હોય તેવું લાગે છે.
ગુરુજીએ તેની દિવ્ય દ્રષ્ટિથી બધું જોયું અને કહ્યું, હે શિષ્ય, વેપારીની નાની વહુ ખૂબ જ હોશિયાર અને દૂરદર્શી છે. તેણે તારું ષડયંત્ર જાણી લીધું હતું, એટલે કટોરીમાંથી તે રંગ લઈને તેમાં નવો રંગ મૂકી દીધો હતો. વેપારીની ખુશી અને સમૃદ્ધિ માટેનું કારણ એની નાની વહુ છે, જે હજુ પણ તેની સાથે રહે છે. જ્યાં સુધી તે નાની વહુ વેપારીના ઘરે છે, ત્યાં સુધી તમે તે વેપારીને કોઈ નુકસાન નહીં કરી શકો. પૂંજારીએ ગુરુજીની વાત સમજી લીધી અને વિચાર્યું કે નાની વહુને ઘરમાંથી કાઢી મૂકવા સિવાય બીજો કોઈ ઉપાય બચ્યો નથી. ઘરે આવીને પૂંજારી વિચારવા લાગ્યો કે કેવી રીતે વેપારીના ઘરમાં ઝઘડો કરાવીને નાની વહુને ઘરમાંથી બહાર કઢાવવી. બીજા દિવસે સવારે પૂંજારી ચિંતામાં હોય તેવા ચહેરા સાથે વેપારીના ઘરે પહોંચ્યો. વેપારીએ પૂછ્યું, શું વાત છે પૂંજારી? તમે કેમ આ અવસ્થામાં છો? કોઈ કારણ? પૂંજારીએ ગંભીર સ્વરે કહ્યું, તમારા ઘરમાંથી બહુ મોટું સંકટ ઊભું થઈ રહ્યું છે. જો તમે તેને જલ્દી ઉકેલશો નહીં તો તમારું સુખી જીવન બરબાદ થઈ જશે. તમારા પુત્રોને ધંધામાં ભારે નુકસાન થશે અને તમારા પરિવાર પર આફતનો પહાડ પડશે. આ સાંભળીને વેપારી ડરી ગયો અને ચિંતાતુર અવાજમાં કહ્યું, આ તમે શું કહી રહ્યા છો? તમે અમારા પરિવારના પૂંજારી છો. તમે જે કહેશો તે ઉપાય અમે ચોક્કસ કરીશું. અને પૂંજારી સમજી ગયો કે વેપારી હવે તેની જાળમાં આવી ગયો છે. પૂંજારીએ કહ્યું, આ સંકટમાંથી બચાવવાનો એક જ ઉપાય છે. તમારી નાની વહુ જ્યાં સુધી આ ઘરમાં છે ત્યાં સુધી તમારી અને તમારા પરિવારની કમનસીબી નહીં જાય. હું તો એ જ સલાહ આપું છું કે સમય વ્યર્થ ના કરો. એને તરત જ તમારા ઘરમાંથી કાઢી મૂકો. પહેલાં તો વેપારીને પૂંજારીની આ વાત પર વિશ્વાસ જ ન આવ્યો, પરંતુ પૂંજારીના વારંવારના આગ્રહ પર તે વિશ્વાસ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે પુરોહિતજી, તમે કહો છો તેમ જ કરીશ. આ સ્થિતિ જોઈને વેપારી ખૂબ જ દુઃખી થઈ ગયો અને એને વિચાર આવ્યો કે નાની વહુ તો મારી સેવા પણ બહુ કરે છે અને સાથે સાથે પરિવારનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે, તો હું એને ઘરમાંથી કેમ કાઢી શકું? પરંતુ પછી તેને થયું કે જો તે પરિવાર માટે સમસ્યા છે તો મારે આ નિષ્ઠુર વ્યક્તિનો ત્યાગ કરવો જ પડશે, કારણ કે હું મારા પરિવારને કોઈ મુશ્કેલીમાં ન મૂકી શકું. એમ વિચારીને વેપારી તેની નાની વહુ પાસે ગયો અને દુઃખી મનથી કહ્યું, વહુ, હું બહુ દુઃખી છું, પરંતુ મારે આજે એક નિર્ણય લેવો પડ્યો છે કે તમારે આજે જ આ ઘર છોડવું પડશે. તમારા કારણે અમારા પરિવાર પર મોટી મુસીબત આવવાની છે. સસરાની વાત સાંભળીને નાની વહુ તો સ્તબ્ધ થઈ ગઈ, પણ તે તરત જ સમજી ગઈ કે આ બધું દુષ્ટ પૂંજારીનું કાવતરું છે. તેથી નાની વહુએ નમ્રતાથી કહ્યું, ઠીક છે પિતાજી, જો તમારી ઈચ્છા હોય તો હું આ ઘર છોડીને જાઉં છું. આ બધું તેના દીકરાએ સાંભળ્યું એટલે દુઃખી મનથી તેણે તેના પિતાને કહ્યું, પિતાજી, જો મારી પત્નીનું સ્થાન આ ઘરમાં ન હોય તો હું પણ આ ઘરમાં નહીં રહી શકું. હું મારી પત્ની સાથે ઘર છોડીને ચાલ્યો જઈશ. બંને ઘરેથી નીકળીને શહેરમાં જતા રહ્યા. ત્યાં તેઓ એક નાનકડા ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. વેપારીનો નાનો દીકરો ખૂબ જ મહેનતુ અને ઈમાનદાર હતો. તેને શહેરમાં એક નાનો એવો વ્યવસાય શરૂ કર્યો, જે તેમની મહેનતથી ધીમે ધીમે સારો ચાલવા લાગ્યો. તેઓ સમૃદ્ધ થયા અને શહેરમાં પોતાનું ઘર ખરીદી લીધું. અને આ બાજુ વેપારીના ઘરમાં પૂંજારીના કરતૂતથી ઘર બરબાદ થવા લાગ્યું. ઘરમાં રોજ ઝઘડા થાય અને વેપારીનો મોટો દીકરો કે જેઓ પહેલા ધંધામાં ખૂબ મહેનતો હતો, આ તે હવે બિનજરૂરી રીતે પૈસા વેડફતો થઈ ગયો. પૂંજારી પૂંજાના બાને ધીમે ધીમે ખૂબ પૈસા લૂંટતો હતો. વેપારીના પૈસા ધીમે ધીમે ખલાસ થવા લાગ્યા. ધંધો પણ સાવ ઠપ થઈ ગયો. હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ઘરમાં ખાવા પીવાની ચીજ વસ્તુઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યાંના લોકો વેપારીની પરિસ્થિતિની મજાક ઉડાવતા, તેના પર હસતા અને ટોણા મારતા. હવે વેપારીને પસ્તાવો થવા લાગ્યો.
તેણે વિચાર્યું કે હવે મારી પાસે આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી રહ્યો અને તે નદી તરફ આગળ વધ્યો. પરંતુ રસ્તામાં તે એક તેજસ્વી સંતને મળ્યો. તેમના ચહેરા પર એક દૈવી દેખાવ હતો. તેમના કપાળ પર ચંદનનું નિશાન અને તેમના લાંબા વાળ તેમને જોઈને વેપારીએ સંતને પ્રણામ કર્યા અને સંતે કહ્યું, હે પુત્ર, ઊભો રહે. તું એટલી ચિંતામાં કેમ છે? શું વાત છે? વેપારીએ સંતને આખી વાત કહી સંભળાવી. આ સાંભળીને સંતને તરત જ આખી પરિસ્થિતિ સમજાઈ ગઈ. તેણે કહ્યું, હે પુત્ર, જે દિવસે તે તારી નાની વહુને ઘરની બહાર કાઢી મૂકી હતી ત્યારથી જ તારા જીવનની બધી મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ હતી. દીકરા, તે માતા લક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ હતી. અને સંતની વાત સાંભળીને વેપારીને પોતાની ભૂલ સમજાઈ અને તે તરત જ તેમના નાના પુત્રના ઘરે પહોંચી ગયો. તેણે પુત્રવધુ સામે હાથ જોડીને ક્ષમા માંગી અને કહ્યું, વહુ, મને માફ કરો. મેં તે દુષ્ટ પૂંજારીથી પ્રભાવિત થઈને તમને ઘરની બહાર કાઢી મૂક્યા. પણ સત્ય તો એ છે કે તમે અમારા પરિવારની લક્ષ્મી છો. જ્યાં સુધી તમે અમારા ઘરમાં હતા ત્યાં સુધી સુખ અને શાંતિ હતી. પણ તમારા જવાથી તરત જ અમારો ધંધો સાવ ઠપ થઈ ગયો છે. સસરાને નાની વહુએ નમ્રતાથી કહ્યું, પિતાજી, ચિંતા ન કરો, હું જરૂર ઘરે આવીશ. આ ઘર પણ મારું છે અને તે ઘર પણ મારું છે. મને પહેલેથી જ સમજાઈ ગયું હતું કે પૂંજારીએ અમને કાઢી મૂકવાનું કાવતરું ઘડ્યું છે. પછી તે તેના સસરા અને તેના પતિ સાથે ખુશીથી ઘરે પાછા ફરે છે. મિત્રો, આ દુનિયામાં ઘણા એવા લોકો છે જેઓ બીજાના સુખની ઈર્ષા કરે છે અને તેનો નાશ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે આપણા પર નિર્ભર છે કે આપણે કોના શબ્દો પર વિશ્વાસ કરીએ છીએ અને આપણે કેવી રીતે નિર્ણય લઈએ છીએ જે આપણા પોતાના પરિવારને બરબાદ કરી દે છે. નાની વહુના ઘરે આવ્યા પછી વેપારીનો ધંધો ખૂબ જ સારું ચાલવા લાગ્યો અને પરિવારમાં ફરીથી ખુશી અને શાંતિ છવાઈ ગઈ. વેપારી સમજી ગયો કે સાચો નિર્ણય જ પરિવારનો પાયો મજબૂત રાખે છે. ભગવાન શિવે ગાય માતાને કહ્યું કે તમે ધ્યાનથી સાંભળો. હું તમને એક મહત્વપૂર્ણ વાત કહું છું કે જે ઘરમાં આવા 3 લોકોની વાત માનવામાં આવે છે તે ઘરનો નાશ નિશ્ચિત છે. ગાય માતાએ પૂછ્યું કે હે ભગવાન, તે 3 લોકો કોણ છે? ત્યારે ભગવાન કહે છે કે કહેવાય છે કે સૌથી પહેલા જે ઘરમાં અહંકારી અને દુષ્ટ વ્યક્તિની વાતો સાંભળવામાં આવે છે તે ઘર અવશ્ય બરબાદ થાય છે. બીજું, જે ઘરમાં લોભી, કુટેવ અને અનૈતિક વર્તનવાળી સ્ત્રીનો પ્રભાવ હોય છે ત્યાં ધન ક્યારેય ટકતું નથી અને એવા ઘરમાં દેવી લક્ષ્મીનો પ્રવેશ થતો નથી. અને જો તેમના કહ્યા પ્રમાણે ઘર ચાલે તો તે ઘર પણ બરબાદ થઈ જાય છે. ભગવાન શિવે કહ્યું કે હે ગાય માતા, તમારો બીજો પ્રશ્ન હતો કે માણસ કયા પાપથી ગરીબ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે માણસે ક્યારેય પોતાના વિવેક, પરિશ્રમ અને બુદ્ધિ પર સંદેહ ન કરવો જોઈએ. અને જે વ્યક્તિ પોતાની જાત પર શંકા કરે છે અને અસત્યનું સમર્થન કરે છે તે વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. અને જે વ્યક્તિ સતત પ્રયત્નો કરે છે અને પોતાના કાર્યોમાં વિશ્વાસ રાખે છે તે નિશ્ચિત રૂપથી ગરીબીના દલદલમાંથી બહાર નીકળે છે. આ સાંભળીને ગાય માતાએ કહ્યું, પ્રિય ભક્તો, આ કથા આપણને સત્યની શોધ શીખવે છે. એ જ જીવનની સાચી સફળતાનો માર્ગ છે જે તમારા જીવનને એક નવી દિશા આપે છે. મિત્રો, આવી વધુ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો અને શેર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો. ધન્યવાદ.